આને કહેવાય ગુજરાતની કથળતી વ્યવસ્થા, આને કહેવાય ગુજરાતનો કથળતો કાયદો। મનરેગામાં 71 કરોડ રૂપિયાના કૌભાંડ કરનારા બચ્ચુ ખાબડના દીકરાઓને આજે જામીન મળી ગયા, બેલ મળી ગઈ, અને એ જ મનરેગાના કૌભાંડને ઉજાગર કરનાર ચેતર વસાવાને શું મળ્યું? જેલ મળી। એટલે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું, જાગો। આ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, એમના દીકરાઓ આટલા કૌભાંડ કરે છે, છતાં એમને તરત જામીન મળી જાય છે, અને એક ગ્લાસ ફેંક્યો તો એને જીવલેણ હુમલો ગણાવી અને ચેતરભાઈ વસાવા જેવા જે લોકો માટે લડી રહ્યા છે એવા નેતાઓને જેલ થઈ જાય છે। વારે મારા ગુજરાતના મુખ્યમંત્રી, વારે મારા ગુજરાતના ગૃહમંત્રી, અને વારે મારી ગુજરાતની જનતા, અંધારામાં જીવો છો એટલું યાદ રાખજો। આવનારા સમયમાં તમારા બાળકો તમને કોસવાના છે। જો જાગૃત નહીં થયા ને તો અમારા શબ્દો તમે લખી રાખજો। અમે કદાચ હોઈએ કે ન હોઈએ, તમારી વચ્ચે હોઈએ કે જેલમાં હોઈએ, પણ તમે નહીં જાગૃત થયા તો તમારા બાળકો ચોક્કસથી તમને કોસશે, તમને એટલું યાદ રાખજો દોસ્તો।